માળિયાની આગળ ગળોદરનું પાટિયું છે ને ગળોદરથી જમણી કોર વળો ને 3 કિલોમીટર જ્યાં ભગવાન સ્વામિનારાયણે સમાધિ પ્રકરણ હલાવેલું છે, 500 પરમહંસોને દીક્ષા આપેલી છે, અને ત્રીજી મોટી લીલા હવાર હાંજ આપણે જે આરતી ગાઈએ છીએ, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, ઈ કીર્તન, ઈ આરતીની શરૂઆત, ઈ આરતીનો જન્મ મુક્તાનંદ સ્વામીએ કાલવાણીમાં આપેલો છે. જ્યારે પણ ઈ બાજુ જવાનું થાય ત્યારે પંચતીર્થીમાં કાલવાણી આવે. કોઈ દર્શન ન કર્યા હોય તો અવશ્ય કાલવાણી દર્શન બધાય કરજો. આજે અહીંયા પ્રસાદીની છત્રી છે જ્યાં ભગવાને 500 પરમહંસોને દીક્ષા આપી હતી. આજે પણ ત્યાં છત્રી છે જ્યાં ભગવાન સ્વામિનારાયણની પ્રથમ આરતી મુક્તાનંદ સ્વામીએ પોતે રચી. અને આરતી તમે જોવો તો ખરી, આરતી રોજ જુવાન રહી. કેટલા વર્ષોથી આરતી ગવાય. આપને આરતીમાં કોઈ દી કંટાળો આવે? મંગળા કરીએ, શણગાર કરીએ, રાજભોગ કરીએ, સંધ્યા કરીએ, શયન કરીએ, શિખરબંધ મંદિરમાં 5-5 આરતી. આપણે આ ગામડું છે તો હરિમંદિર હોય તો 2 ટાઈમ આરતી, હવારની આરતી, સાંજની આરતી. કડી તો એક ને એક જ, આ અવસરે કરુણા. પણ એમાં એક કડી બહુ મુક્તાનંદ સ્વામી ગાઈ. જો એનો મર્મ સમજવા જાય તો આપને એમ થાય કે આપણે રોજ ગાઈએ છીએ, રોજ આરતીમાં જઈએ છીએ, પણ આ કડીનો મહિમા તો જોવો. આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. મુક્તાનંદ સ્વામી કે આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કરી. કરુણા નિધિ કોણ? તો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ. આ અવસર કયો? તો કે આ યુગની અંદર, આ હરાહળ કળિયુગની અંદર આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. મુક્તાનંદ સ્વામી કે આ કરુણા નિધાને બહુ કરુણા કરી છે. મુક્તાનંદ કહે મુક્તિ. મુક્તાનંદ કે જે મુક્તિ હાટું આપણે દોડીએ છીએ, જે મોક્ષ માટે આપણે દોડીએ છીએ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. સુગમ એટલે હેલું. મુક્તાનંદ સ્વામી કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. કરુણા નિધાને બહુ કરુણા કરી. અને મુક્તાનંદ કહે કે મુક્તિ તો ઘડીના 6 ભાગમાં હાવ હેલી કરી નાખી. કોને કરી? તો કે સ્વામિનારાયણ ભગવાને કરી નાખી, કે જેનું નામ રટન થાય. અને હું ઘણી વખત સભામાં કહું કે જેની ઘરે સ્વામિનારાયણ નામના દીવા થતા હશે, જેની ઘરે સ્વામિનારાયણ નામના દીવા થતા હશે, તમારા પ્રારંભમાં ગમે એટલા અંધારા હશે ને, સ્વામિનારાયણ નામના દીવા થતા હશે તો અંજવાડા થાહે થાહે ને થાહે. કેમ ન થાય? પણ શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત. શ્રદ્ધાએ સહિત ભગવાનને સમર્પણ થાય, શ્રદ્ધાએ સહિત ભગવાનને શરણાગતિ થાય, શ્રદ્ધાએ સહિત ભગવાન અર્થે જો કંઈક કરીએ તો મને એટલી ખબર પડે ભગવાન બહુ કરુણા નિધાન છે. ભગવાનથી મોટું બીજું કોણ હોઈ શકે? મોટા સંતો એમ કહેતા કે મોક્ષ એક ભગવાન આપી શકે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે મોક્ષના દાતા તો એક ભગવાન છે, બીજું કોઈ મોક્ષ ન આપી શકે. તમે તમારા ઘરની અંદર તમારી મરજી વગર એક પાંદડું કોઈ ન લઈ આવતા હોય તો અક્ષરધામ તો ભગવાનનું છે. આખો જીવ કેમ જાહે? આપણે એમ કહીએ કે સગવડિયો ધર્મ પાડી અને ભગવાનના ધામના દરવાજા ખોલી જાય તો એમ હેલું નથી. સ્વામિનારાયણ નામનું ભજન કરતા હશું તો આપણી ગાડી નહીં રોકાય, પણ ધર્મ નિયમમાંથી જો આપણે આડાહવડા હઈશું તો મોક્ષમાં થોડું ઘણો ફેર બહુ પડશે. માટે ધર્મ સહિત જે નિયમ પાડશે, ધર્મ સહિત જે ભક્તિ પાડશે, વચનામૃતમાંનો બહુ ઉલ્લેખ છે.